જય માતાજી મિત્રો મજામાં ને બધા મિત્રો હમણાં 8-10 કમેન્ટ આવ્યા એ કે કવિરાજ તમે સોયગામ રહેતા હતા તો સોયગામની યાદોનો કોઈ વિડીયો બનાવો ને. હવે સાહેબ સોયગામ તો એ ગામનું નામ જ એવું છે, નામ લેતા આપણા મોઢામાં મીઠાશ આવી જાય સાહેબ. સોયગામ કહેતા તો હૃદય હર્ષથી પુલકિત થઈ જાય. સોયગામ જે મારો જીવનનું ઘડતર, કારણ કે 12-13 વર્ષની આયુ અને 20 વર્ષના થાવ તમે ત્યાં સુધી, મતલબ સમજણા થાવ, પરિપક્વ થાવ, ત્યાં સુધી જ્યાં ઘડતર થાય એની પછી વિશેષતા હોય ને ભાઈ. હવે સોયગામમાં તો કોના નામ લઈએ, કોને મૂકીએ. એક શાયરી છે કે હજારોं ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले, हर ख्वाहिश पे दम निकले फिर भी मेरे अरमा बहुत कम निकले. સોયગામના મંદિરોની વાત કરીએ કે જે સોયગામમાં એ વખતે 1971, 72, 73 જ્યાં સાહેબ આજે તો ઘરોઘર નર્મદા પહોંચીશ, ખેતરે ખેતરે નર્મદાના નીર ઝળકી રહ્યા છે, પણ એ વખતે તો પાણીની બહુ ભાઈ હાડમારી. અને એમાં એવા માણસો હતા ને સાહેબ, એ માનવામાં ના આવે. 2 ભાઈ હતા, રામજી આંબા અને રતા આંબા રાજપૂત હતા. આંબા હું એટલા માટે કહું છું કે ત્યાંના માણસો બધા આંબા કહેતા, નહીં તો મારાથી આંબાજી કહેવાય. એટલે રતાજી આંબાજી અને રામજી આંબાજી. સાહેબ શું દયાળુ માણસો. એ રતાજી એમને દીકરીઓ જ આપેલી, ભગવાને દીકરો આપેલો નહીં, પણ સાહેબ બહુ મસ્ત મોલા, જે કાંઈ આવક થાય ને એ પરમાર્થમાં વાપરી નાખે એવા. મને ખબર છે, મને 40 રૂપિયા મહિનાના પગાર મને આપીને સોયગામ ભરડવા રોડ ઉપર પરબ બંધાવતા. એ પરબ હું 4 મહિના ચલાવતો, મને 40 રૂપિયા આપતા રતાજી. સાહેબ રતાજીનો સ્વભાવ, અમારી જ્યાં કેમ્પો હતી ને, જ્યાં શરણાર્થીઓને વસાવવામાં આવ્યા હતા, જ્યાં રહેવાસ હતો અમારો, એની બાજુમાં એમનો ખેતર પડે. તો કેમ્પવાળા કોઈ શાકની ચોરી કરતા હોય કે કોઈ ઘાસબાસની ચોરી કરતા હોય, એમ થાય ને કોઈકને થોડુંક લેતા જઈએ. સાહેબ માલિક આવે તો ચોર તો હંતાય, પણ ચોર ચોરી કરતો જ માલિક હંતાય. રતોજી ઘડીક વાર હંતાઈ જાય, એમને એમ થાય કે આ લઈને જતો રહે ને તો સારું, મને દેખશે ને એને શરમ આવશે. આવા સોયગામ સાહેબ. એક લખધીરજી હતા, સદાય ઓ શંકર હે શંકર કરતા. ઓહો, શું સોયગામની વિશેષતાઓ સાહેબ. એ વખતે કાપડના વેપારી હતા ધીરજલાલ કરીને, એમનો વેપાર, પછી ઉધાર, દયાભાવ, એ વખતના રિવાજો સાહેબ. એ જૈન ઉપાશ્રય, જૈન મંદિર, સોયગામની ક્યાંની વાતો કરવી, એ શિવાલય. અને સોયગામના એક બાવાજી હતા, ભેરું જોડી પહેરતા, ગણેશગર સાહેબ. રૂપાળા એવા ને, અમે નાના નાના લાગીએ, અને ગણેશગર જ્યારે ભેરું જોડી પહેરે ને સાહેબ, અને ભેર જોડી પહેર્યા પછી એ ભરડવાની બાજુ જતા, ભેર જોડી પહેરીને ઘૂઘરા બાંધેલા હોય, સ્મશાનમાં જાય અને ચલમ પેટાવે અને પછી નીકળે સાહેબ અલગ કરતન. એ ગણેશગર એમ થાય કે સાક્ષાત ભેરો એમના વાસ કરે સાહેબ. એ ગણેશગરની વાત કરવી કે ભાણા ગજા, ભાણજી ગજાજી જેને કહેવાય, ભાણા ગજા ટૂંકમાં કહેતા, એ 35 વર્ષના બિનહરીફ સરપંચની વાત કરવી, એમના પરિવારની વાત કરવી, સંસારમાં રહી અને સંન્યાસી જેવું જીવન વિતાવનાર વિહાભાઈની વાત કરવી, વિહાજી ભાણજી હરજીની વાત કરવી. રૂપાણીવાસ સાહેબ, આજે તો મેં સાંભળ્યું છે કે અબજોપતિ છે રૂપાણીઓમાં. 1-2ના મને નામ યાદ છે, એક વિહોભાઈ હતા, અબજોપતિ છે સાહેબ. સોયગામનું નામ અને
એ પુણ્યભૂમિ છે, તપોભૂમિ છે. એ ભૂમિ એટલે સમજી લો ને કે એ દરબારવાસ જે કહેવાય રાજગઢી. અમે નાના દિવાળી પડવાના દિવસે અશ્વદોડ હોય, ઘોડાદોડ. એ દરબારગઢીથી દક્ષિણ બાજુ ખારી જમીન પડી હતી રણ જેવી, એમાં ઘોડા દોડતા અમે જોવા જતા સાહેબ. એ વખતની દિવાળી 1 રૂપિયામાં તગો નાઈ 4 આનામાં બાલ કાપી દેતો સાહેબ. શું મજા આવતી હશે. એ વખતના સોનારા, એ સોનીની ચક્કી, સમજા, આખો દિવસ ડબલ એન્જિન હતા, રાત દિવસ હાલતી હોય. શરણાર્થીઓ આવી પડ્યા, એમને સાચવા એ સોયગામ સાચવે સાહેબ. અને વાત રહી હવે છેલ્લે અમારા વિદ્યાગુરુ એક સ્વર્ગવાસી ચતુર્ભુજ કાજાણી સાહેબ, બીજા મારા મોટાભાઈ સરદારદાન, એ પણ સ્વર્ગવાસી થઈ ગયા. અને અત્યારે હયાતીમાં ભલજીરામ પંડ્યા સાહેબ, ભગવાન એમને દીર્ઘાયુષ આપે. ભલજીરામ પંડ્યાએ અમને જે વિદ્યા આપી ને સાહેબ, એ છોકરાઓ કલેક્ટર સુધી પહોંચ્યા. નાની નાની નોકરીઓ તો મળી જ, સૌથી ફેલમાં હું, તોય મને એમ લાગે કે હું ઘણી સુધી પહોંચ્યો. એ ભલજીરામ સાહેબની તો ફિટનેસની શું વાત કરવી સાહેબ. ભલજીરામ પંડ્યા એ અમને જે વિદ્યા આપી છે ને, એ જીવનભર અમને કામ આવી. એ વિદ્યા એવી હતી કે તમે એ વિદ્યાથી કમાણીએ કરી શકો, તમે ડાયરાએ કરી શકો, તમે જીગરે રાખી શકો. અને મેં તો સાંભળ્યું છે કે ભલજીરામ પંડ્યા હજી સુધી વ્યસ્ત રહે છે. BSF કે આવાને સિંધી લેંગ્વેજ જે છે, કચ્છી લેંગ્વેજ, એવા સાહેબ કે શીખવાડે છે અને એમના ક્લાસ લે છે. જાણીને આનંદ થયો. ક્યારેક ક્યારેક વાત થાય છે સાહેબથી, 12 મિનિટ હમણાં નથી થઈ. એટલે સોયગામની સાહેબ કેની વાત કરવી. સોયગામ તો સોયગામ હતું, મારા હૃદયમાં વસેલું છે. 2-4 ભાઈઓ કોમેન્ટ કરી સોયગામના બાળપણની વાત કરો. તો સાહેબ બાળપણ, એ સોયગામની દિવાળીઓ, એ સોયગામના તહેવારો બહુ યાદ આવે છે. આજે તો સોયગામ બહુ વધી ગયો, ખૂબ પહોંચ્યો, ક્યાંનો ક્યાં પહોંચ્યો. આજે તો રોડ ઉપર જે છે એ જગ્યા દુકાનો છે, એજન્સીઓ છે, હોટલો છે. પણ અમારા વખતનો સોયગામ આવું બધું નહોતું, પણ સોયગામમાં હેતપ્રીત બહુ હતા. હો ભાઈ, બહુ હતા. નાના હતા ને, જ્યાં જતા ને મળવા, એ રાજપૂતોમાં વધારે પડતા. રાજપૂતોમાં અમારો બધાનો ઘણો જવાનું થતો. નાના બાળકો છાશ લેવા જઈએ, એ પ્રેમથી છાશ આપે, વાતો પૂછે. તો સોયગામ બહુ યાદ આવે છે. તો મિત્રો ફરીને મળશું ક્યારેક. હવે આપે કોમેન્ટ કરી સોયગામની વાતો કરો. સોયગામની તો ગમે એટલી કરીએ ને થોડી છે સાહેબ. કેટલી વાતો કરવી, જેટલી કરો એટલી થોડી છે. તો ફરીને મળશું. જય માતાજી.